તમે જસ્ટ એક વિચાર કરો, તમારા ઘરે કોઈ આવીને બધી વસ્તુ લઈ લે, તમારી પ્રોપર્ટી, તમારા પૈસા, તમારું ફર્નિચર, અને એમ કે હવેથી આ ઘર અમારું છે, અમે જેમ કહેશું એ પ્રમાણે તમારે કરવાનું છે. કેવી પરિસ્થિતિ બને? આવી જ પરિસ્થિતિ ઇંગ્લિશ લિટરેચરમાં લખાણી હતી. ઇંગ્લિશ લિટરેચરમાં પોસ્ટ કોલોનિઝમ મુવમેન્ટ થયું હતું, જે આપણે કહીએ છીએ સાહિત્યિક આંદોલન, મિડ 20th સેન્ચુરીમાં થયું હતું. એ દોરાન ઘણા બધા લોકોએ, અલગ અલગ દેશોના લોકોએ પોતાના ફ્રીડમ માટે ફાઇટ કરી. ઘટના એવી બનેલી કે યુરોપિયન કોલોનાઇઝર્સે ઘણા બધા દેશોમાં રાજ કર્યું. આફ્રિકા, અમેરિકા, કેરેબિયન કન્ટ્રીઝમાં લોકોની જમીન હડપી. એવું કહેવામાં આવે છે કે તમારે કોઈ દેશમાં રાજ કરવું હોય તો તમારે એ લોકોની સંસ્કૃતિ અને ભાષા ઉપર અટેક કરો, ડિસ્ટ્રોય કરી દો, તમે આરામથી શાસન કરી શકશો. યુરોપિયન કોલોનાઇઝર્સે એ જ કહ્યું. એ લોકોનું એક જ ઇન્ટેન્શન હતું કે અમારે રાજ કરવું છે, પણ સાથે સાથે એ લોકોની બિલીફ સિસ્ટમ, એ લોકોની સંસ્કૃતિ, એ લોકોની ભાષા અને એ લોકો ધર્મ ઉપર અટેક કર્યો, નષ્ટ કરી નાખ્યો. અને એ લોકો એવું પણ માનતા કે એ લોકોની કોઈ હિસ્ટ્રી છે જ નહીં. ત્યાંના લોકોએ પ્રોટેસ્ટ કર્યું, અગેન્સ્ટ ગયા, પણ યુરોપિયન કોલોનાઇઝર્સે એ લોકોને મારી નાખ્યા. આપણી જોડે બ્રિટિશર્સ લોકોએ પણ આવું જ કર્યું હતું. દે વર ઓલ્સો કોલોનાઇઝર્સ. એ લોકોએ આપણી સંસ્કૃતિ નષ્ટ કરી નાખી, આપણી ભાષાનું નષ્ટ કરી નાખ્યું, આપણું ધર્મ ભ્રષ્ટ કરી નાખ્યું, આપણી જે કંઈ બિલીફ સિસ્ટમ હતી એ બધું નષ્ટ કરી નાખ્યું. જ્યારે આપણે પાસ્ટના જે આપણે જોઈએ છીએ તો આપણે ખબર પડે છે કે લોકો દ્વેષના કારણે, સત્તાના કારણે લોકો શું કરી શકે છે, કેટલું ખોટું બોલી શકે છે, પાવરના કારણે ખોટા કદમ ઉપાડી શકે છે. અને આ પાસ્ટની સિચ્યુએશનને હાલની તારીખે આપણે રિલેટ કરી શકીએ છીએ. ગુજરાતમાં જે વિવાદ ચાલે છે, સ્વામિનારાયણ સંપ્રદાયને, સ્વામિનારાયણ ભગવાનને ચાય કરીને ઇન્ટેન્શનલી ટાર્ગેટ કરે છે. સ્વામિનારાયણ ભગવાનના જન્મતિથિ ઉપર, સ્વામિનારાયણ ભગવાનના અસ્તિત્વ ઉપર, અને કાંઈ મળે જ નહીં તો સ્વામિનારાયણ ભગવાનના જેટલા પણ પુસ્તકો છે, જે સાંપ્રદાયિક પુસ્તક છે, એના ઉપર સવાલ ઉપાડે છે. એમાં જે કાંઈ પણ લખ્યું છે ખોટું પેશ કરાવે છે દુનિયાના સામે. અમે નથી માનતા, એટલા માટે અમે બધાને કહીશું કે આ વસ્તુ ખોટી છે. તો સિમિલારિટીઝ આપણે જોઈ શકીએ છીએ કે એ સમયમાં જે લોકો હિસ્ટ્રી નહોતા માનતા, કે આ લોકોની હિસ્ટ્રી છે જ નહીં, હાલની તારીખે પણ સ્વામિનારાયણ ભગવાનના વિરોધીઓ, જે મીડિયાવાળા છે, એ લોકો કે પ્રૂફ કરે છે, કોન્ફિડન્ટલી પ્રૂફ કરે છે, દેખાડે છે કે આ બધી વસ્તુ ખોટી છે. એટલું કોન્ફિડન્ટલી ખોટું બોલે છે દુનિયાના સામે, લોકો સપોર્ટ પણ કરે છે. એ જ હું બોલવા માંગુ છું કે એ સમયમાં જે લોકોએ સ્ટેન્ડ લીધું એ લોકોને મારી નાખવામાં આવ્યા. અત્યારે જે કાંઈ પણ લોકો બોલે છે, સ્ટેન્ડ લે છે, તો એ લોકોને એટલો સપોર્ટ નથી મળતો. પણ જે ખોટું બોલે છે, જે દુનિયા સામે ખોટું દેખાડે છે, એ લોકોને ખૂબ જ સારી રીતે સપોર્ટ કરવામાં આવે છે. અને વાડીએ ઘડીએ આ નાની નાની વસ્તુઓને બહાર કાઢે છે. જે નાની વસ્તુ હોય છે, જેમાં કોઈ માલ હોતું જ નથી ને એટલું મોટું દેખાડે છે, અપમાનનું મસ્ત ટેગ આપી દે છે. આ દુનિયા છે જ એવી. લોકો ખોટું કરશે, પાપ કરશે, એ લોકોને જલ્દીથી સજા નહીં મળે. અને જે લોકો નિર્દોષ હશે, સાચા હશે, એ લોકોને જલ્દીથી જસ્ટિસ નથી મળતી. નોઝદીપુ મેરેરે ખૂબ જ સરસ વાત લખી છે, ખૂબ જ સરસ કોટ લખ્યું છે. Until the lions learn how to write, every story will glorify the hunter. જ્યાં સુધી સાચા લોકો બોલતા નહીં શીખે, દુનિયા સામે લડતા નહીં શીખે, ત્યાં સુધી આ દુનિયા ખોટા લોકોને વધારે પ્રોત્સાહન આપશે, ગ્લોરીફાય કરશે, ગ્રેટર દેખાડશે. તુલસીદાસજીએ ખૂબ જ સરસ વાત લખી છે રામચરિતમાનસમાં. જો અપકારી ચાર તીન કરો ગૌરવ માન્યતે, મન કમ બચન લબારતે બક્તા કલિકાલમ હો. આનો અર્થ એ થાય છે કે જે લોકો ખોટું આચરણ કરે છે, લોકો એવા વ્યક્તિઓ ઉપર ગર્વ મહેસૂસ કરે છે, અને જે લોકો ખોટું બોલે છે એ લોકોને સારા વક્તા માનવામાં આવે છે. અત્યારે આપણે ખબર છે કેટલા બધા બાઓ છે, વ્યાસપીઠ ઉપર બેસીને અસત્ય બોલે છે, અને લોકો એને સપોર્ટ પણ કરે છે અને પ્રોત્સાહન પણ કરે છે. છેલ્લે હું એમ જ કહીશ, જેટલું ખોટું કરવું હોય કરી લો, જેટલું ખોટું બોલવું હોય બોલી લો. અંતે સત્યની જીત થવાની છે. સત્યમેવ વિજયતે. જય સ્વામિનારાયણ, જય સનાતન ધર્મ.